હવે આગળ શું બને છે તો કે કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ, હુ ઇઝ યોર ઓનર, હુ ઇઝ યોર માસ્ટર, હી આસ્ક બ્રીફલી. હવે શું થાય છે કે કાઉન્સિલ ગોયલ છે એ પોતે શું કરે છે કે ટર્ન એટલે ફરે છે, ટર્ન એટલે ફરે છે કોની બાજુ તો કે આ રામસિંગ જે રોબોટ છે એ બાજુ ફરે છે અને શું કહે છે કે હુ ઇઝ યોર માસ્ટર, તારા માસ્ટર તારો માલિક કોણ છે, આવો પ્રશ્ન કરે છે. એ આસ્ક એટલે પૂછે છે અને બ્રીફલી એટલે કે શું થાય તો કે ટૂંકમાં પૂછે છે, બહુ વધારે લાંબી વાત નથી કરતા, પણ શું કહે છે કે તારો માલિક કોણ છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ, ડલ એટલે આછી અને બ્લુ એટલે વાદળી, તો કે આછી એવી વાદળી લાઇટ છે એ ફ્લેશ થાય છે એટલે કે લાઇટ ચાલુ થાય છે. એન્ડ આફ્ટર મેમરી વાયરિંગ સાઉન્ડ, અને આફ્ટર પછી શું થાય છે તો કે એની જે મેમરી છે એની અંદર જે એના કંઈ રોબોટ છે એની અંદર જે કંઈ વાયરની જે કહે છે એ બધું શું થાય છે એની અંદર સાઉન્ડ આવે છે, એની અંદર સાઉન્ડ એટલે કે અવાજ આવે છે, એટલે કે લાઇટ થાય છે અને એના માટે અવાજ આવે છે કારણ કે રોબોટ હવે છે એ બોલવા પ્રયત્ન કરશે, બોલ છે એટલા માટે એની લાઇટ શરૂ થાય છે. ધ રોબોટ સ્ક્વેક્ટ ઇન હિઝ મેટાલિક ટોન, એટલે કે રોબોટ છે સ્ક્વેક્ટ એટલે શું થાય તો કે સ્ક્વેક્ટ એટલે કે બોલવું, આ રોબોટ છે ને એ બોલે છે એને મેટાલિક ટોન એટલે શું હતું કે મશીનની ભાષામાં, રોબોટ એના મશીનની ભાષામાં બોલે છે. શું બોલે છે મિસ્ટર પ્રેમ ચોપરા, મિસ્ટર પ્રેમ ચોપરા, એટલે રોબોટ કોણે બોલ છે. હવે ભાઈ એ કે છે અહીંયા કે મેટાલિક ટોનમાં એટલે રોબોટની ભાષા, એ આપણી કોને ભાષા ન બોલે કે પ્રેમ ચોપડા એમ ન કે, શું કે મિસ્ટર પ્રેમ ચોપરા એટલે રોબોટની ભાષામાં બોલ છે. પછી શું કહે છે તો કે વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. જો આગળ પાછા હજુ પ્રશ્ન પૂછે છે વકીલ, શું કહે છે તો કે વોટ ડીડ યુ ડુ એટલે કાર્ય કરવું, તું એના માટે શું કાર્ય કરતો હતો મિસ્ટર પ્રેમ ચોપરા માટે રોબોટ તું શું કાર્ય કરતો હતો, આવો પ્રશ્ન હજુ એને પૂછવામાં આવે છે. અપોઝ અ વાયર ધેન એન્ડ મેટાલિક આન્સર, અપોઝ થોડોક ઊભો રહે છે અને એનો વાયર પછી એમાંથી પાછું શું થાય છે અવાજ આવે છે, અને ધ્યાન એટલે પછી એનો મેટાલિક આન્સર આવશે એટલે કે મશીનની ભાષામાં પાછો અવાજ આવશે. હવે શું કહે છે ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, પછી અહીંયા ડોટ એટલે બોલતો જાય છે. તો હવે શું કહે છે ઊભો રહે છે પછી એના વાયર મશીનની ભાષામાં એનો અવાજ આવે છે અને બોલે છે મેટાલિક આન્સરની અંદર મશીનની ભાષામાં કે હું સાફ સફાઈ કરું, પછી મૂવિંગ ધ લોન એટલે કે લોનને સરખી કરવાનું, પછી વોશિંગ કે કોઈ પણ વસ્તુ હોય ધોવાનું, ડીશ ને બધું, અને ડુઈંગ ડિશિસ ડીશોને ધોવાની, બધી વસ્તુઓ વોશ કરવાની, સાફ કરવાની, શોપિંગ કરવા જવાનું, અને પછી ડોટ આ રીતે જવાબ આપે છે. અને આગળ શું કહે છે recall in detail your activities of last 6 days, કાઉન્સિલ ગોયલ interpreted. હવે શું થાય છે તો કે recall એટલે યાદ કરવું, recall એટલે શું થાય છે યાદ કરવું, એટલે કે તું યાદ કર ડિટેલ, તારી જે ડિટેલ જે માહિતી છે એને તું ડિટેલની અંદર યાદ કર, તારી જે એક્ટિવિટી તારી જે પ્રવૃત્તિ હતી એ તું જે કામ કરતો હતો એ વસ્તુને તું યાદ કર. અને ક્યારની એક્ટિવિટી તો કે લાસ્ટ 6 ડેઝ, છેલ્લા 6 દિવસ છે એ 6 દિવસની અંદર તે શું એક્ટિવિટી કરી, તે શું કાર્ય કર્યું એને તું યાદ કર. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્યુટેડ એટલે શું થાય તો કે દખલ કરવી, એટલે ચાલુ વાતની અંદર દખલ કરવી. જો અહીંયા તમને ડોટ આપેલું છે એટલે શું તો કે આ રોબોટ છે એ પોતે બોલતો હતો, એનું બોલવાનું કામ ચાલુ હતું કે હું સાફ સફાઈ કરું છું, લોન છે એને સરખી કરું છું, આવું જે બોલતો હોય છે તો એની વાત ચાલુ હતી ને ત્યારે વચ્ચે દખલગીરી કરે છે, ચાલતી વાતમાં ટપકું મૂકે છે. કોણ કાઉન્સિલ ગોયલ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનસલી, એટલે શું થાય છે હવે મેમરી ટેપ છે એની જે મેમરી હોય ને રોબોટની એ વેન્ટ ઓન એટલે ચાલુ થઈ અને મિકેનિકલી એટલે પણ મશીનની ભાષામાં તમે મેટાલિક આન્સર કહો કે મિકેનિકલી કહો એટલે રોબોટ તો પોતે એક મશીન જ હતું એટલે મશીનની ભાષામાં મિકેનિકલીની અંદર એનો અવાજ પાછો શરૂ થાય. અને કેવો અવાજ આવે છે તો કે મોનોટોનસલી એટલે કંટાળો ચડે ને એવું. આપણે કોઈ ખરાબ બપોરે તડકાના સૂતા હોય અને આપણી બાજુમાં કોઈનું મકાન હોય અને અહીંયા કણે કોઈ એવું કાર્ય કરતા હોય કે તમે ખરા તડકાના સૂતા હોય ને તમને નકરો દેકારો થતો હોય, કોઈ મશીન હાંકતા હોય, સમજી લો કોઈ કાર્ય કરતા હોય, કોઈ લાદી સ્ટાઇલનું કોઈ પણ પ્રકારનું કામ હાલતું હોય, નકરો અવાજ આવતો હોય તો કંટાળો ચડે. તો એ કંટાળો ચડે, દાજ ચડે એવો કંટાળાજનક અવાજ શરૂ થયો અને ઓપન ધ બૂટ. હવે કંટાળાજનક અવાજની અંદર પોતે આ રોબોટ છે બોલે છે, મશીનની ભાષામાં બોલે છે. કેવી રીતે બોલે છે? ઓપન ધ બૂટ એટલે ડિક્કી, ગાડી 4 વ્હીલ હોય એની જે ડિક્કી છે એ ખોલવું. ઓફ ધ કાર એટલે કે કાર છે એની ડિક્કી ખોલવાની. એમ્પ્ટીડ
તો ગ્રોસરી, એમ્પ્ટી એટલે ખાલી કરવું, શું ગ્રોસરી એટલે ઘર વખરીનો સામાન, કરિયાણાની વસ્તુ છે ખાલી કરવાની. શટ ધ બૂટ, શટ એટલે બંધ કરી દેવું, બૂટ એટલે ડીકી. ટર્ન એટલે કે ફરો. મૂવ 30 સ્ટેપ, મૂવ એટલે ચાલો, 30 સ્ટેપ એટલે 30 ડગલા. સ્ટોપ ઉભા રહ્યો. ક્યુરિયો શોપ એટલે જો સ્ટોપ ઉભા રહ્યો ક્યાં કારણે? ક્યુરિયો શોપ એટલે પાછું ખબર છે મોંઘી કિંમતી વસ્તુ જ્યાં મળતી હોય અહીંયા ઉભો રહે. ઓન ધ લેફ્ટ પાછો ડાબી બાજુ ફર. ઇન્સ્ટ્રક્શન એટલે આ જે માહિતી છે એ સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન જે સૂચના, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના, એના સિગ્નલ આવા એને મળે છે. અને પછી જો અહીંયા શું કહે છે? બ્લેન્ક એટલે અહીંયા રોબોટ બોલતો નથી. અહીંયા માહિતી છુપી રાખે છે, રોબોટ બોલતો નથી. શા માટે? જો કહે છે ને કે ક્યુરિયો શબ્દ છે ત્યાં કરતું ઊભો રહે, એ બાજુ ફર. અને હવે જે માહિતી હતી ને એ સિગ્નલ છે ને એ બ્લેન્ક રાખે છે, ખાલી રાખે છે, અહીંયા બોલતો નથી. શા માટે? તો કે હવે આજે પ્રેમ ચોપરા છે એને શું ઓર્ડર આપ્યો છે કે એની અંદર તું અહીંયા ટર્ન, આ ક્યુરિયો શોપ છે અહીંયા તો ઊભો રહ્યો, તો કે હવે અહીંયાથી નેકલેસ ઉઠાવી લે, આવું બોલે. અને આ રોબોટ તો આ માહિતી તો બોલી ના શકે, કારણ કે એ બોલે તો એના માલિકનો એને અનાદર કર્યો કહેવાય, એના હુકમ ના માન્યો કહેવાય. એટલા માટે અહીંયા બ્લેન્ક આપ્યું છે. મૂવ એટલે ફરો, લેફ્ટ એટલે ડાબી બાજુ, ટર્ન એટલે ફરો, 20 સ્ટેપ પાછા, 20 ડગલા ચાલો, પછી ... શું કહે છે? તો કે ઇઝ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કોમેન્ટેડ. ઇન ધીસ પોઈન્ટ એટલે આ પોઈન્ટે અહીંયા જો ... આવે છે ને, તો કે આ સમયે શું થાય છે? તો કે આ કાઉન્સિલ ગોયલ છે ને કોમેન્ટ કરે છે, વચ્ચે બોલે છે. શું કે? સ્ટોપ ઊભો રહે, રિવર્સ સ્ટોપ ઊભો રહે અને રિવર્સ કર, પાછું રિવર્સ કર. શા માટે? તો અહીંયા બ્લેન્ક આવ્યું ને એટલે. કારણ કે વકીલ હતો, વકીલને ખબર પડી જાય કે જો અહીંયા તું બ્લેન્ક આવે છે, અહીંયા તું કંઈક બોલતો નથી, એટલા માટે શું કહે છે? રિવર્સ કરો એન્ડ પ્લે. રિવર્સ એન્ડ પ્લે, રિવર્સ કરો અને પ્લે કરો. અગેન એટલે ફરી વાર. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ધેર વોઝ એટલે ત્યાં, ઓબ્વિયસ એટલે દેખીતી રીતે, પોઝ એટલે ઊભો રહે. દેખીતી રીતે તું ત્યાં ઊભો રહે એટલે કે જો દેખીતી રીતે તું બ્લેન્ક આવે છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. આ જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે ને, અહીંયા ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાનું જે સિગ્નલ છે ને, એના પછી અહીંયા શું આવે છે? તો કે બ્લેન્ક આવે છે. દેખીતી રીતે તું અહીંયા શું થાય છે? પોઝ થાય છે. તો આ જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે એના પછી જે બ્લેન્ક આવે છે ને, ત્યાં તો ઊભો રહે અને એ સૂચના શું છે એ તું કે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. એટલે કાઉન્સિલ ગોયલ છે ને એ શું કરે છે? સ્ટોપ કરે છે એના ટેપને. રોબોટ છે ને એનો જે ટેપ છે એને સ્ટોપ કરે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર. જો એને નોટિસ કરો અને પોઝ કરે છે, શું કહે છે? નોટિસ કરો, ઊભું રાખો અને એને નોટિસ કરો. યોર ઓનર, મારા માનનીય સન્માનનીય જજ સાહેબ, આ જુઓ, એને તમે નોટિસ કરો. શું નોટિસ કરવાનું કહે છે? તો કે સમ એક્શન ઇઝ નોટ રિવેલ. સમ એટલે થોડી, એક્શન એટલે ક્રિયા છે ને એ નોટ રિવેલ. રિવેલ એટલે બહાર આવતી નથી. કોઈક માહિતી છે એ બહાર આવતી નથી, એટલે એ પોઝ થાય છે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. પ્રશ્ન કરે છે કે એ વોટ એટલે શું છે? આ ઇન્સ્ટ્રક્શન જે સૂચના છે એ કઈ છે? શું સૂચના છે? તો કે હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. પાછો પ્રશ્ન કરે છે. હુ એટલે કોણ? ગેવ એટલે આપે છે, ધીસ એટલે કે આ, અને ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. આ સૂચનાઓ કોણ આપે છે? જો જજ સાહેબ તમે એને નોટિસ કરો. હી આસ્ક, પ્રશ્ન કરે છે. કોને? રામસિંહ 070 ને. કોણ પ્રશ્ન કરે છે? પ્રેમ ચોપરા. અને કહેતો કોને હોય છે? તો કે જજ સાહેબ છે એને નોટિસ કરવાનું કહે છે. અને આ દરેક પ્રશ્ન કોને કરે છે? કે આ માહિતી કોણ છે, માહિતી કોણ તને આપે છે, આ પ્રશ્ન કોને કરવામાં આવે છે? રામસિંહને કરવામાં આવે છે. અને જજ સાહેબ છે એ સામે બેઠા હોય છે અને એને કહે જજ સાહેબ તમે એને નોટિસ કરો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, હી રિસ્પોન્સ. અહીંયા કોણ? આ હી એટલે કોણ? તો કે રોબોટ. આ રોબોટ રિસ્પોન્સ એટલે જવાબ આપે છે. શું કરે છે? રોબોટ છે એ જવાબ આપે છે. શું જવાબ આપે છે? તો કે ઇન્ફોર્મેશન, આ જે અમારી માહિતી છે ને એ નોટ ટુ બી રિવેલ્ડ. રિવેલ્ડ એટલે કે બહાર પાડવાની નથી. આ માહિતી હું બહાર નહીં પાડી શકું, આવું કોણ કહે છે? રોબોટ કહે છે. કોને કહે છે? પ્રેમ ચોપરાને. બટ વાય. વાય એટલે શા માટે? શા માટે નહીં? તું શા માટે આ માહિતી બહાર નહીં પાડ? આ વાત પ્રેમ ચોપરા બોલે છે. આ કોણ બોલે છે? પ્રેમ ચોપરા. અને કોને કહે છે? રામસિંહને, એટલે કે રોબોટને કહે છે. રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ પાછો જવાબ આપે છે કે આ જે રોબોટ છે એટલે હું પોતે રોબોટ, હું ડિસઓબે, મારા માલિક છે ને એનો ડિસઓબે, એના હુકમ છે એને અનાદર ના કરી શકું. મારે મારા માલિક છે એનો હુકમ છે એને મારે માનવું પડે. સેવરલ પીપલ who have suffered losses will be harmed if this instruction
આર નોટ રિપોર્ટેડ. હવે પાછો પ્રેમ ચોપરા કાઉન્સિલ ગોયલ છે એ પ્રશ્ન કરે છે કે સેવરલ પીપલ, સેવરલ એટલે ઘણા બધા પીપલ એટલે કે લોકો, કે જે હુ એટલે કે જે હેવ સફર એટલે પીડાવ, ઘણા બધા લોકો છે પીડાય છે. શેનાથી પીડાય છે? તો કે લૂઝ એટલે ગુમાવવું, ગુમાયેલી, વિલ બી હાર્મ ગુમાયું છે, લૂઝીસ એટલે ગુમાયું છે. શું ઘણા બધા લોકો છે એ પીડાય છે? શેનાથી પીડાય છે? તો કે લૂઝ એટલે કે ગુમાયું છે. શું ગુમાયું છે? એમની જે કિંમતી વસ્તુઓ હતી એ ગુમાવી છે, એના કારણે ઘણા બધા લોકો છે પીડાય છે. વિલ બી હાર્મ એમની ઈજા પહોંચશે, એ લોકોને શું થશે? હાર્મ એટલે ઈજા પહોંચશે. ઇફ એટલે જો, તો ક્યારે ઈજા પહોંચશે? કે જો ધીસ એટલે કે આ ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના આર નોટ રિપોર્ટેડ, એને જો રિપોર્ટ નહીં કરવામાં આવે, નોંધ નહીં કરવામાં આવે, તો આ જે બધા લોકો છે ને એમને શું થશે? ઈજા પહોંચશે. કે જે લોકોએ પોતાની વસ્તુ ગુમાવી છે એ લોકોને ઈજા પહોંચે, એમને દુઃખ થશે કે અમને અમારી વસ્તુ ના મળી. રોબોટ તો બોલ, તું શા માટે નથી કહેતો? આ જે લોકોએ જે પોતાની વસ્તુ ગુમાવી છે એ બધા લોકોને ઈજા થશે, એમને દુઃખ થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? પાછો પ્રશ્ન કરે છે એ ઇન્સ્ટ્રક્શન એ સૂચનાઓ કઈ છે? કાઉન્સિલ એટલે કે જે લોયર, જે વકીલ છે એ શું કરે છે? પરસ્યુ એટલે શું થાય? આગળ વધારવું. પરસ્યુ એટલે શું થાય? આગળ વધારવું. આ જે વાત છે એ વાતને શું કરે છે? આગળ વધારે છે. કે તું બોલ, આ વાતને આગળ વધારે છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. તો રોબોટ પાછો જવાબ આપે છે. રોબોટ જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે રોબોટ છે એ ડુ નોટ હાર્મ એટલે ઈજા પહોંચાડતો નથી પીપલ એટલે લોકોને. રામસિંગ 070 રિસ્પોન્સ એટલે જવાબ આપે છે મિકેનિકલી એટલે મશીનની ભાષામાં. રોબોટ જવાબ આપે છે કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. આ રોબોટ છે એ માણસોને ઈજા પહોંચાડતો નથી એવા મશીનની ભાષામાં જવાબ આપે છે. હવે આગળ, હવે જે વકીલ છે એ પાછો પ્રશ્ન કરે છે રોબોટને કે મેની પીપલ હેવ સફર, સ્પીક અપ. રામસિંગ 070 કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. એટલે મેની એટલે ઘણા, અને આ મેની એટલે પણ ઘણા, એટલે કે ઘણા લોકો, ઘણા બધા લોકો છે એને શું થાય છે? સફર એટલે પીડાય છે, એ લોકો પીડાય છે. સ્પીક અપ, તું બોલ. રોબોટ તું બોલ, ઘણા બધા લોકો પીડાય છે. રામસિંગ તું બોલ. કાઉન્સિલ જે વકીલ છે એ શું કરે છે? સ્ટ્રેસ એટલે ભાર આપે છે. ભાર આપે છે. શેના ઉપર ભાર આપે છે? ઈચ એટલે દરેક, અને વર્ડ એટલે શબ્દો. દરેક શબ્દ ઉપર આ પોતે ભાર આપે છે કે ઘણા બધા લોકો છે એને સફર થાય છે, એ પીડાય છે. રામસિંગ તું બોલ એવા દરેક શબ્દ ઉપર શું કરે છે? ભાર આપે